નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં એક કે મેઘરાજાએ ગુજરાતને ગમરોળ્યું છે। આ સિઝનનો પહેલો વરસાદ, ત્યારે અલગ અલગ જગ્યા પરની પરિસ્થિતિ શું છે, વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ કે જે અમે આપ સુધી તમામ દ્રશ્યો બતાવીશું, એ પરિસ્થિતિ આપ સુધી પહોંચાડીશું અને ત્યારબાદ બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને એ વાત છે કે ચોમાસાનો આ સમયગાળો અને એમાં રોડની કામગીરી કરવામાં આવી રહી છે, બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, ક્યાં અને કોના દ્વારા કરવામાં આવ્યું છે એના પર વિસ્તારથી વાત કરીશું। પરંતુ પહેલા વાત કરીશું એ વીટીવી ન્યૂઝના અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ। ચોમાસામાં પહેલા જ વરસાદે આખા ગુજરાતને ગમરોળી નાખ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધ્યું છે અને ઉત્તર અરેબિયન સમુદ્ર તથા ગુજરાત પર આ ચોમાસું આવીને પહોંચ્યું છે। કોંકણ સાથે મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને અમુક ભાગોમાં ચોમાસું બેસી ગયું છે। ગુજરાત અને પડોશના વિસ્તારમાં પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ સ્થિતિ વર્તાઈ છે અને એના કારણે ગુજરાતમાં અમુક જગ્યાએ આગામી 24 કલાકમાં લો પ્રેશર એરિયા રચાશે, જેના કારણે ખૂબ વરસાદ વરસશે તેવી આગાહી પણ છે અને હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં તારીખ 16 થી લઈ ગઈકાલથી લઈ અને તારીખ 20 સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે। સૌથી વધારે ગંભીર પરિસ્થિતિ એ ભાવનગરની, બોટાદની અલગ અલગ જગ્યા પર, અમરેલીના એ વિસ્તાર, એ વિડીયો પણ આપણે ગઈકાલે જોયા હતા। તરફ દક્ષિણ ગુજરાતમાં પણ એ પ્રકારનો વરસાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતની પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારે ચોમાસાના આગમનની સાથે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે, બોટાદ આ જિલ્લાને ગમરોળી નાખ્યા। ખૂબ વધારે વરસાદ, ક્યાંક 9 ઇંચ, ક્યાંક 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। પાણી જ પાણીના એ તમામ દ્રશ્યો અમે આપને બતાવીશું। ત્યારે હવામાન વિભાગે આ ત્રણેય જિલ્લા માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે, એટલે ખતરો ટળ્યો નથી। આગામી સમયમાં પણ આટલો જ ભારે વરસાદનો સામનો આ ત્રણેય જિલ્લાઓએ કરવો પડશે। રાજ્યભરમાં વરસાદી પરિસ્થિતિને લઈને આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન પણ કરાયું, જેમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી, એ ફૂડ પેકેજિંગને લઈને, સ્થળાંતરને લઈને તમામ મહત્વના મુદ્દા પર આ ચર્ચા। સાથે આવતીકાલે 10 વાગે પણ એક બેઠક મળવાની છે, તેમાં પણ મહત્વના મુદ્દા પર ચર્ચા। જેટલા વિસ્તારો પ્રભાવિત છે એ તમામના કલેક્ટર સાથે પણ તેમણે બેઠક કરી અને તમામ વાતચીત કરી છે, માહિતી મેળવી છે કે ક્યાં શું પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ જો વણસે તો પછી એને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે તેને લઈને આજે બેઠક કરાઈ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરાઈ છે, જેમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં અમદાવાદ છે, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ જગ્યા પર ખૂબ વધારે વરસાદ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે પરિસ્થિતિ હજુ આગામી દિવસોમાં એ પ્રકારની રહેવાની છે। તારીખ 20 સુધી કહેવામાં આવ્યું છે, પરંતુ આગામી સપ્તાહ ગણીને ચાલવું એ પ્રકારની સ્થિતિ રાજ્યભરમાં છે। ત્યારે ભાવનગરના મહુવામાં એક વૃદ્ધ તણાયા હોવાનો પણ એવો વિડીયો સામે આવ્યો છે, એટલે રાજ્યભરમાંથી અલગ અલગ એ પ્રકારના વિડીયો સામે આવ્યા કે પરિસ્થિતિ કેટલી વણસી છે। આ પાણીનો તેજ પ્રવાહ, સતત વરસાદ ભાવનગરમાં અને એક વૃદ્ધ કે જેઓ તણાતા હોવાનો આ એક વિડીયો સામે આવ્યો છે। જો કે ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ તણાય છે, પરંતુ એમનો આબાદ બચાવ કરવામાં આવ્યો। પાછા ચાલ્યા જાઓ, ન આવતાની બૂમો પાડે છે, કારણ કે એ ધસમસતો પાણીનો પ્રવાહ અને પોતાના જીવની સાથે બીજાનો ન જાય એ માટે તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી, પરંતુ સ્થાનિકોની સતર્કતા, સ્થાનિકોની મદદથી વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહુવાના રાણીવાડા ગામની આ ઘટના છે અને આ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વાયરલ થયો છે। કયા પ્રકારની પરિસ્થિતિ છે આપ વિડીયો પરથી અંદાજો લગાવી શકો, કારણ કે સતત વરસાદ અને વરસાદ બાદની આ પરિસ્થિતિ છે। ત્યારે આ એક ભાવનગરનો વિડીયો સામે આવ્યો છે। સ્થાનિકોની સતર્કતાના કારણે સ્થાનિકોએ તેમને બચાવી લીધા। મહુવામાં વૃદ્ધ તણાયા હોવાનો આ એક વિડીયો સામે આવ્યો। સતત વરસાદ, ચારે તરફ પાણી જ પાણીના એવા દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે હવે એકવાર વિંડીના માધ્યમથી સમજી લઈએ કે પરિસ્થિતિ રાજ્યભરમાં શું છે, આગામી દિવસમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે, ક્યાં હળવો વરસાદ, ક્યાં મધ્યમ વરસાદ, ક્યાં ધીમી ધારે વરસાદ વરસવાનો છે અને ક્યાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ત્યારે વિંડીના માધ્યમથી એકવાર સમજી લઈએ તારીખ 17
કે જેની આ પરિસ્થિતિ છે 7, 8 અને આ 10 વાગ્યા આસપાસની સ્થિતિ છે કે જ્યાં આ તમામ વિસ્તાર એટલે આખું ગુજરાત કે જે સંભવિત રીતે આખા ગુજરાતમાં વરસાદ વરસવાની સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે. અમદાવાદ લઈ લો, વિરમગામ, મહેસાણા, હિંમતનગર, આખું ઉત્તર ગુજરાત, પાલનપુર કે જ્યાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ અહીંયા સૌરાષ્ટ્ર, ભાવનગર છે, અમરેલી છે કે જ્યાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે આ બંને જગ્યા પર. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં અહીંયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આ વિસ્તારમાં વરસાદ ખૂબ વધારે છે. રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, પરંતુ સાથે રાજકોટ, ગોંડલ, જૂનાગઢ આ તમામ વિસ્તાર પણ એટલા જ પ્રભાવિત, જામનગર પણ કે જ્યાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવે સૌરાષ્ટ્ર બાદ કચ્છની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. કચ્છમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, વાપી, તાપી, ભરૂચ, સિલવાસ આ બધી જ જગ્યા, વલસાડથી લઈ અને વડોદરા સુધી આખો પટ્ટો કે જ્યાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતની પણ એ પરિસ્થિતિ સાથે સૌથી વધારે જે પ્રભાવિત વિસ્તાર છે એટલે સુરત સાથે અમદાવાદમાં પણ નામ લેવામાં આવ્યું છે, ભાવનગર અને અમરેલી આ તમામ જગ્યા પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આગામી 24 કલાક ત્યાં વધુ ભારે વરસાદ વરસી શકે એ પ્રકારની સંભાવના વ્યક્ત કરાઈ છે. થોડા આગળ જઈશું, 12 આ તારીખ 18 આસપાસનો માહોલ છે એ સેમ માહોલ દેખાઈ રહ્યો છે. આખા ગુજરાત પર વરસાદની પરિસ્થિતિ દેખાઈ રહી છે. 2-3 વાગ્યા આસપાસનું અને 7 વાગ્યા આસપાસનું આ 18 તારીખ 9 વાગ્યા આસપાસનો માહોલ છે કે જ્યાં અહીંયા થોડી રાહત દેખાઈ રહી છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના તો ખરી જ. પરંતુ જે આખો આ એરિયા છે જ્યાં ખૂબ વધારે વરસાદ દેખાઈ રહ્યો છે, ખૂબ વધારે વરસાદની સંભાવના, પરંતુ સાથે સૌથી મહત્વની વાત અહીં કહી શકાય અમદાવાદ છે, મહેસાણા, પાલનપુર, લુણાવાડા આ બધી જગ્યા, નડિયાદ અને વડોદરા કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખૂબ વધારે વરસાદ, આ વિસ્તાર ખૂબ વધારે પ્રભાવિત 19 તારીખે રહેવાનો છે. અને સુરતમાં પણ દેખાઈ રહ્યું છે ભારે વરસાદ સાથે. વલસાડની હાલત પણ એ જ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. તો વલસાડની પણ એ જ સ્થિતિ, એટલે આગામી 3 થી 4 દિવસ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાંથી રહેવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક બેઠક પણ કરી અને ગુજરાતની આ સ્થિતિ રહેવાની છે આગામી 3 થી 4 દિવસ માટે. તો પછી તંત્ર એને કેવી રીતે પહોંચી વળશે? કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વળસી, જેમ કે ભાવનગરની પરિસ્થિતિ છે, જેમ કે અમરેલીની સ્થિતિ છે, તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે? અનેક એવા મહત્વના મુદ્દા પર એમની આજની બેઠક અને આવતીકાલે પણ 10 વાગે બેઠક છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ જે વિંડી દર્શાવી રહી છે, ત્યારે દેશમાં ચોમાસું એ સમય કરતા વહેલું બેઠું છે. ગુજરાત સુધી પણ એ ચોમાસું પહોંચી ગયું. ત્યારે ગુજરાત રાજ્યની આ પરિસ્થિતિ છે. અને હવે એકવાર એ પણ નજર કરીશું કે ગુજરાતના અલગ અલગ જગ્યા, જિલ્લાઓમાં શું પરિસ્થિતિ છે, ક્યાં કયા પ્રકારની સ્થિતિ છે. તો સૌપ્રથમ વાત કરીશું ભાવનગરની કે ભાવનગરમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદમાં મલગાણી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે એક પીઆઈ કે જેમણે જીવ બચાવ્યો અહીંયા વ્યક્તિનું, રેસ્ક્યુની કામગીરી સતત ચાલુ કરી દેવામાં આવી છે. અને સતત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ દ્રશ્યો ભાવનગરના છે કે જ્યાં સતત વરસાદના કારણે ચારેય તરફ પાણી જ પાણી, અને આ પાણીમાં કેટલાક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું. જો કે એ લોકોનું રેસ્ક્યુ પણ કરી દેવામાં આવ્યું છે. સિંહોર તાલુકાના દ્રશ્યો છે, 5 જેટલા લોકો ફસાયા, એમનું રેસ્ક્યુ કરાયું અને લોકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી. પરંતુ આ તમામની વચ્ચે સિંહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા કે જેમની એક સરાહનીય કામગીરી સામે આવી છે. આજના દિવસે તરવૈયાઓને બચાવવા માટે દોરડું બાંધી અને પોતે અહીંયા પાણીમાં કૂદી પડ્યા. પીઆઈ બીડી જાડેજા, જેમનું નામ ફરી એકવાર રિપીટ કરું છું, એમની આ સરાહનીય કામગીરી કે જેમણે લોકોને રેસ્ક્યુ કર્યું અને વાતચીત અમે એમની સાથે કરી હતી. એ દરમિયાન એમણે એ પણ જણાવ્યું કે હજુ પણ કેટલાક લોકો અહીંયા ફસાયા છે, અમે એમને પણ બચાવી રહ્યા છે. ત્યારે પીઆઈ સતત રેસ્ક્યુની કામગીરીમાં તેઓ ઉતર્યા છે. તો આ ફસાયેલા લોકોને બચાવવા માટે બોટ મંગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના બીજા દ્રશ્યો અમે આપને બતાવીશું કે ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ. ધોધમાર વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. આ વલભીપુરથી ધંધુકા તરફ જવાનો હાઈવે છે, અમદાવાદ તરફ જતો હાઈવે કે જે આખો બંધ કરી દેવાની ફરજ પડી છે. કેમ કે ચમારડી પાસે આવેલા કોઝવેમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો, હાઈવે બંધ થઈ ગયો, વાહન ચાલકો અહીંયા મુશ્કેલીમાં મુકાયા. ત્યારબાદ અનેક ભાવનગરના દ્રશ્યો બતાવીશું, કારણ કે સતત વરસાદ, અલગ અલગ જગ્યા પરની એ સતત પરિસ્થિતિ જે સામે આવી રહી છે. વીટીવી ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
કઈ જગ્યા પર શું સ્થિતિ, ત્યારે તબાહી મચી છે અને ભારે વરસાદના કારણે નદીઓ પણ ઓવરફ્લો થઈ. નવાગામ નજીક નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા હોય પ્રકારની સ્થિતિ. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ખેતર આખું પાણીથી ભરાઈ ગયું છે. રસ્તા પર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓ પણ બંધ થયા છે. ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદથી નદી નાળા છલકાયા, નવા નીરની આવક થઈ, પરંતુ ક્યાંક કેટલાક એવા ઓવરફ્લોના દ્રશ્યો પણ સામે આવ્યા. આ મેથાળાનો બંધારો છે કે જ્યાં ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને બગડ નદીમાં પૂર આવ્યું. બગડ નદીમાં નવા નીરની આવક થતા આ બંધારો ઓવરફ્લો થયો છે. તો તળાજાના મેથળા, તલ્લી, ભાંભોર આ 12 જેટલા ગામડા કે જેને આ પાણીનો ફાયદો પણ થશે. ભાવનગરમાં આ વરસાદ ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ. વધુ એક દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. ભારે વરસાદના પગલે પાલીતાણાના રંડોળા ગામ નજીકનો આ પુલ કે જે આખો ધોવાઈ ગયો છે. રજાવળ નદી ગાંડીતુર બનતા ટાણાથી પાલીતાણા જવાનો રસ્તો બંધ થઈ ગયો અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભાવનગરનો અન્ય વિસ્તાર એટલે કે વલભીપુરનું તોતણિયાનો આ દ્રશ્ય છે. આ ત્યાંનો વિડીયો છે. તોતણિયા ગામમાં કેરી નદીનું પાણી કે જે ફરી વળ્યું છે. નદીનું પાણી ફરી વળતા ગામોને જોડતા જેટલા રસ્તાઓ છે એ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ખેતરના કેટલાક પાકો પણ ધોવાઈ ગયા છે અને ભાવનગરના જ ઉમરાળામાં મેઘ તાંડવ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે દડવા ગામ કે જે આખું બેટમાં ફેરવાયું છે. ચારેય કોર પાણી ભરાયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય એક વિસ્તારની વાત કરીશું. ભાવનગરના શરૂઆતમાં જ ભારે વરસાદથી ચારેય તરફ વરસાદી પાણી અને તબાહી મચી છે. પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદીમાં આ ઘોડાપુરના દ્રશ્યો. ધસમસતા પાણી કે જેમાં કાર તણાતી હોય એવો એક વિડીયો સામે આવ્યો છે. જો કે કાર ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો. નદીમાં તણાઈ રહેલી કારનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો. કાર રમકડાની જેમ જઈ રહી છે, પરંતુ સદનસીબે એ કાર ચાલક કે જેનો આબાદ બચાવ થયો છે. ભારે વરસાદના કારણે સિંહોર ગામની પણ આ સ્થિતિ છે. ગાંડીતુર નદી અને જેમાં પાણીના તેજ પ્રવાહમાં 2 રિક્ષા અને 2 એક્ટિવા તણાયા. વાહન તણાતા હોય એવા દ્રશ્યો પણ અહીંયા કેમેરામાં કેદ થયા છે. ત્યારે શેત્રુંજીની પણ વાત કરીશું. શેત્રુંજી ડેમ આખો છલકાયો. ડેમ ઓવરફ્લો થતા 59 જેટલા દરવાજા કે જે દરવાજાને 2 ફૂટ સુધી આ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. 15,340 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. એટલે આ અલગ અલગ ભાવનગરના દ્રશ્યો છે અને બોટાદની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. નવસારી, વલસાડ તમામ જગ્યાએ એટલે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રની આ તમામ જગ્યા પરની આ પરિસ્થિતિ છે. ત્યારે ગુજરાત પર આ પહેલો વરસાદ આશીર્વાદની સાથે સાથે ક્યાંક આફત લઈને પણ આવ્યો હોય એવા અલગ અલગ દ્રશ્યો એ વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. ત્યારે હવે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો એને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ, તંત્રની કેવી તૈયારી છે, આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ બોટાદથી ભીખુભા વાઘેલા જોડાયા છે. સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ બોટાદથી કેશોરભાઈ વિલાણી પણ આપણી સાથે જોડાયા છે અને ઘેલાભાઈ પરમાર સોનપરીથી સ્થાનિક આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મારે ઘેલાભાઈ સૌપ્રથમ આપની પાસેથી પરિસ્થિતિ કેવી છે એની માહિતી મેળવવી છે. હાલ સોનપરીની સ્થિતિ શું છે, બોટાદની સ્થિતિ શું છે, આપ જણાવશો. સોનપરી ગામમાં એકી સાથે વરસાદ પડતા એટલો ઉપર ડુંગરો છે અને નેરામાં 11 ઇંચ ઉપર વરસાદ પડતા આટલું બધું પાણીનો ભય થઈ ગયો કે ખેતરોમાં પાણી સામે નહીં અને બધાના ખેતરોના પાળા વાળા બધું તોડી પડી નાખ્યું. એટલું બધું પાણી અકસ્માત આવ્યું ને તો કોઈના દિવાલો છે એ બધી તોડફોડ કરી નાખી. એટલું પાણી ભરાયું હતું. ઘેલાભાઈ, ઘરોને કોઈ નુકસાન થયું હોય, પશુઓને નુકસાન થયું હોય? હા, પશુને નુકસાન ઓછું થયું છે. ઘરની બધી જે દિવાલો હોય ને દિવાલો પડી ગઈ છે. પછી ખેતરોના બધા જે પાળા બાંધેલા ખેડૂત હોય તેને એ પાળા પણ તોડી નાખ્યા છે. કારણ કે પાણી જેટલું બધું આવ્યું, એક સાથે પાણી આવ્યું એટલે કઈ હમાય નહીં એટલું બધું પાણી આવી ગયું. મોટી નુકસાન ગણો ને તો ખેડૂતને વધારે નુકસાની આવી છે કે ખેતરોમાં પાણી હતું અને પાળા બાંધેલા હતા તો એકબીજાના ખેતરોમાંથી આ ખેતરમાં પાણી ગયું, ઓલા ખેતરોમાં ગયું પાણી. એટલે એ વધારે બધું બહુ નુકસાન ગણો ને તો ખેડૂતોને વધારે નુકસાન છે. અને અમુક જે નાના માણસોની કાચી દિવાલો હતી પણ દિવાલો પડી ગઈ છે બધી.
ઓકે ગીલાભાઈ, સતત 1 થી 2 દિવસથી આ વરસાદી માહોલ છે. ચારેય તરફ આપ જેવી રીતે કહો છો કે ક્યાંય પાણી સમાતું નથી. સ્થાનિક લોકો અથવા તો નાના ગરીબ લોકો એની કોઈ મુશ્કેલી સામે આવી, એમની કોઈ રજૂઆત સામે આવી? એની રજૂઆતમાં શું છે બેન, એના મકાનની કોઈ દિવાલો ને એવું બધી નુકસાનમાં બહુ છે થાય. હા, નાના માણસોના જે મકાન હતા એ બધાને શું છે કે પતરા બતરા નાખીને બિચારા એની પૂરતું બનાવીને એ રહેતા હોય છે. તો પાણીનો શું છે, વરસાદ એટલો બધો પડ્યો ને તો એનું આમ દિવાલો બધું પડી ગયું છે. ઓકે, કિશોરભાઈ વિલાણી આપણી સાથે છે, શહેર કોંગ્રેસ પ્રમુખ બોટાદથી. કિશોરભાઈ, હવે આપની પાસેથી પરિસ્થિતિ ત્યાંની શું છે એ જાણવી છે, કારણ કે બોટાદમાં ચારેય તરફ પાણી. હમણાં ઘીલાભાઈએ જણાવ્યું કે પરેશાન તમામ લોકો છે, ખેડૂતો પરેશાન છે, નાના લોકો પરેશાન છે, પશુઓની પણ એ જ હાલત કહી શકાય, કારણ કે સતત વરસાદ છે અને ચારેય તરફ પાણી છે. શું કહેશો આપ? ઓકે, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે, થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે. કિશોરભાઈ, આપની પાસે આવું. ભીખુબા, હવે આપની પાસે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ આપણી સાથે જોડાયા છે બોટાદથી. ભીખુબા, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપને પણ એ જ સવાલની સાથે, બોટાદની હાલ પરિસ્થિતિ, ચારેય તરફ પાણી જ પાણી છે, સ્થાનિકોની પરેશાની સાથે ખેડૂતોની પરેશાની, શું કહેશો આપ આ પરિસ્થિતિ પર? સમગ્ર ગુજરાતમાં જયારે ચોમાસું બેસી રહ્યું હોય ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને બોટાદની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેથી પાછલા ઘણા વર્ષો પછી આજે આ મેઘ થઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને જે અમુક ગામના લોકો છે એને પણ ઘણું નુકસાન થયું છે. જ્યારે વાત કરીએ તો બોટાદ શહેર, ગરડા, રાણપુર અને બરવાળા તમામ બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખૂબ વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના ગરડાનો રમાઘાટ ડેમ હોય, બોટાદના બરવાળાનો ખાંભડા ડેમ હોય કે પછી બોટાદનો કાનિયા ડેમ, સરવાનો ગોમા ડેમ અને બોટાદનું કૃષ્ણસાગર તળાવ, તમામ ડેમો જ્યારે આજે નદી નાળા તમામ ઓવરફ્લો થઈ રહ્યા છે. ખાંભડાના ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પાણી ઘૂસી ગયા છે, ત્યાં પણ લોકોને ઘણી હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો છે. અને ખેડૂતોને પણ જ્યારે ખેતીવાડીમાં નાનું મોટું નુકસાન થઈ રહ્યું છે અને પાછલા 18-20 વર્ષ પછી જ્યારે 24 કલાકની અંદર ગરડામાં 17 થી 18 ઇંચ અને બોટાદમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આમ તો પહેલા જ વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા છે એટલે ખેડૂતોમાં આનંદ હોઈ શકે, પરંતુ અતિ વરસાદના લીધે ખેડૂતોને પણ નાનું મોટું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે અત્યારે સરકારમાં આ અનરાધાર વરસાદના લીધે બેઠકો ચાલી રહી ત્યારે ખાસ કરીને બોટાદ જિલ્લાને ધ્યાનમાં લઈ અને ખેડૂતના હિત માટે કંઈક ને કંઈક કરે એવી અમને સરકાર પાસે પણ આશા છે. બિલકુલ. ભીખુબા, પાછે સાથે સવાલ આપને પણ કે આપે હમણાં જણાવ્યું કે નદી નાળા છલકાયા છે, ખેડૂતો માટે સારા સમાચાર પણ અને એ જ ખેડૂતો માટે ખરાબ પણ એ કહેવાય, કારણ કે આખા ખેતરોમાં પાણી આવી ગયું છે, એ બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પરિસ્થિતિ. આપે ઘટના સ્થળે ક્યાંય ગયા અને એ પરિસ્થિતિનો તાગ મેળવ્યો? લોકોની શું રજૂઆતો આવી રહી છે કે આ પરિસ્થિતિ છે, અમને આમાંથી બહાર કાઢો? જ્યારે અમે કૃષ્ણસાગર તળાવ ઉપર, આજે બોટાદ શહેરના કૃષ્ણસાગર ઉપર તળાવ ઉપર ગયા હતા, ત્યાં પણ આજે જ્યારે છલકાઈ રહ્યું હતું ત્યારે એની બાજુમાં થઈ અને જ્યારે એનું ઓગાણ હોય એના માટે અમારે નગરપાલિકાની ટીમ, સાથોસાથ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, તમામ ત્યાં લોકો હાજર હતા અને ત્યાંથી પાણીનો જ્યારે નિકાલ થઈ રહ્યો છે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે અમારા બોટાદના, ત્યાં પણ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ત્યાં પણ ઘરની ઘર વખરી એને પણ નુકસાન થયું છે. સાથોસાથ બરવાળા તાલુકાના જ્યારે ખાંભડા ડેમના જ્યારે દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે ખાંભડા ગામથી લઈ નીચાણના વિસ્તારોમાં ત્યાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. એટલે લોકોને એવું હતું કે ભાઈ આ જ્યારે પાણી ઘૂસી જાય છે તો કંઈક ને કંઈક સરકાર શ્રી અમને મદદ કરે એવી લોકોની આશા હતી. ઓકે, તો ભીખુબા, સતત વરસાદ છે અને હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે 20 તારીખ સુધી, અને એ પણ કહેવાયું છે કે 1 સપ્તાહ સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ વરસાદ આવી ગયો અને હવે બંધ થઈ જશે એવું નથી, એટલે આગામી સમયમાં પણ આ વરસાદ આટલો સતત રહેવાનો છે. તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની શું તૈયારીઓ છે? કોઈ વાતચીત થઈ? તંત્ર સાથે વાતચીત થઈ છે ત્યારે આજે એનડીઆરએફની ટીમ બોટાદ જિલ્લામાં આવી ગઈ છે. ગરડા અને બોટાદમાં 2 રેસ્ક્યુ ટીમ અત્યારે હાજર છે અને ગઈકાલે એક બોટાદ તાલુકાનું લાઠીદળ ગામમાં
જ્યારે 7 લોકો કારમાં તણાઈ ગયા હતા, 2 લોકોના મૃતદેહ મળ્યા છે અને 5 લોકો લાપતા છે. પણ સ્થાનિકો દ્વારા કેમ કે તંત્ર ત્યાં પહોંચી શકે એવી પરિસ્થિતિ કાલે નહોતી, પરંતુ સ્થાનિકો દ્વારા જે 50 યુવાનો ત્યાંથી 40 થી 50 યુવાનો રેસ્ક્યુ કરી અને ત્યાં 2 લોકોને તો બચાવી લીધા છે, પરંતુ 5 લોકો ત્યાં તણાઈ ગયા છે અને એમાંથી 2 મૃતદેહો મળ્યા છે. એટલે તંત્રની આજે જયારે કામગીરી છે ત્યારે આજે એનડીઆરએફની ટીમ ગઢડા અને બોટાદ ખાતે પહોંચી હોય. ઓકે, રેસ્ક્યુ ટીમ ઉતારી દેવામાં આવી છે. સ્થળાંતરને લઈને શું તૈયારી છે એ વિશે પણ આપની પાસેથી જાણીશું, પરંતુ એ પહેલા કિશોરભાઈ પાસેથી પ્રતિક્રિયા લઈ લઈએ. કિશોરભાઈ, ચારેય તરફ બોટાદમાં પાણી જ પાણી છે, સતત વરસાદ અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદ રહેવાનો છે. શું કહેશો આપ? કોંગ્રેસની નજરે હાલ તંત્ર કેટલું તૈયાર દેખાઈ રહ્યું છે? પહેલા તો પરિસ્થિતિ આપ જણાવી દો. ઓકે, ફરી એકવાર ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે. ઘેલાબા, આપની પાસે આ વરસાદ વરસ્યો, 2 દિવસથી આ માહોલ છે, હવે તો રેસ્ક્યુ ટીમ ઉતરી ગઈ છે, તો આગામી દિવસોમાં પણ એટલો જ વરસાદ રહેવાનો છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો લોકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? તંત્ર તરફથી કેવી મદદો મળી રહી છે? અત્યારે તો શું છે, ખેડૂતોને નુકસાન માટે કોઈ પણ સરકાર કાંઈ પણ થોડું ઘણું ઓલું કરે તો ખેડૂતને થોડુંક સહાય મળે. એનું કારણ છે પાણી જેટલું બધું પડ્યું છે તો ખેતરની અંદર પહેલા વાવેતર થાય એવું નથી, કારણ કે બધું ધોઈ નાખ્યું છે. તો એના હિસાબે હવે તો એ એવી વાત જોઈ રહ્યા છે કે વરસાદ બંધ થઈ જાય તો અમે ખેતરને કંઈક પુરાણ કરીએ ને એવું બધું કરીએ. અત્યારે એવી સરકાર પાસે માંગણી કરે છે કે ભાઈ અમને થોડી જાજી સહાય મળે તો અમે અમારા ખેતરને હરખા કરી અને વાવી શકીએ, એવી તંત્ર છે. ઓકે, અને નદી નાળામાં નવા નીરની આવક થઈ છે, સાથે ડેમમાં પણ ખૂબ વધારે પાણી છોડવામાં આવ્યું. ફૂટ પાણી થઈ ગયા, પાણી ખોલવામાં. ઓકે. ગેલાબા, ફરી એકવાર એવું છે, ખેડૂત એક બાજુ રાજી છે અને એક બાજુ દુઃખી છે. હા, એટલે એ બેવડી પરિસ્થિતિ છે ખેડૂતની, કારણ કે પાણી તો મળ્યું છે પણ એ પાણી ખેતર પર પાણી ફેરવી રહ્યું છે. મળ્યું છે, હા, ફેરવી નાખ્યું છે. હા ભીખુબા, ફરી એકવાર આપની પાસે જે રીતે કહ્યું કે ચારેય તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, સ્થળાંતરને લઈને શું તૈયારી? કારણ કે ડેમ આખો ઓવરફ્લો થયો છે, એમાંથી જો હવે પાણી 1-2 દિવસમાં છોડવું પડશે તો નીચાણવાળા જેટલા વિસ્તારો છે એ તમામ લોકોને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ, એમના સ્થળાંતર માટેની શું તૈયારીઓ છે? અહીંયા જયારે માનનીય કલેક્ટરશ્રી, તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, શહેરના મામલતદારશ્રી, તમામ લોકોને અહીંયા બોટાદની પ્રજા તેમજ બોટાદ જિલ્લાના તમામ લોકોમાં જયારે અત્યારે સૂચના આપી દેવામાં આવી રહી છે કે નીચાણવાળા જે વિસ્તારો છે એને ખાલી કરી અને એના માટે રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને તમામ જગ્યાએ કલેક્ટર કચેરીથી લઈ, તેનો સ્ટાફથી લઈ, મામલતદાર કચેરીથી લઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામના આગેવાનશ્રીઓ અને સાથોસાથ પોલીસ તંત્ર આ તમામ ખડે પગે અત્યારે સેવામાં હાજર છે અને સૌ લોકોને મદદ કરી રહ્યું છે. શું હજુ કોઈ બેઠક કે મીટિંગનો ધમધમાટ થઈ રહ્યો છે કે આ પરિસ્થિતિ થાય અથવા તો આનાથી વધારે વણસી તો એને કેવી રીતે પહોંચશું? ગઈકાલથી લઈ અને આજ સુધી તમામ બેઠકોનો વારંવાર કલેક્ટરશ્રી સૂચના આપી રહ્યા છે અને તમામ સરકારી તંત્ર દ્વારા તમામ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તમામ તંત્ર દ્વારા જયારે મિટિંગનો દોર ચાલુ છે અને આગામી દિવસોમાં અત્યારે અમારે જયારે શેલ્ટર હોમથી લઈ અને ગરીબ માણસો જ્યાં પણ એકલા સૂતા હોય ત્યાંથી લઈ અને તમામને શેલ્ટર હોમમાં અથવા તો કોઈ પણ નાની મોટી આજુબાજુની સ્કૂલોમાં ત્યાં તેમજ નાની મોટી સમાજવાડીઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે, સ્કૂલોની પરિસ્થિતિ શું છે આગામી થોડાક દિવસોને લઈને? શું ત્યાં રજા આપી દેવામાં આવી છે કે? સ્કૂલોમાં અત્યારે કેમ કે બાળકો ત્યાં પહોંચી શકે એવું નથી, બસ વાહન વ્યવહાર પણ ચાલી શકે તેમ નથી, એટલા માટે અત્યારે તમામ સ્કૂલોમાં રજા છે. ઓકે, હવે આપની પાસેથી એ પણ જાણવું છે કે આપે હમણાં જણાવ્યું કે કાર તણાઈ હતી, કેટલાય લોકો 5 જેટલા મૃતદેહ મળ્યા અને 2 જીવિત મળ્યા છે, તો એવા અન્ય કોઈ કિસ્સા સામે આવ્યા કે જે લોકોનું આપના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય? ખેતરમાં કેટલા લોકો ફસાયા હોય? રાણપુર તાલુકાના માલણપુર ગામે 2 લોકો તણાઈ રહ્યા હતા, ત્યાંથી ગ્રામજનો દ્વારા તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઓકે, ખેડૂતો કોઈ મુશ્કેલીમાં મુકાયા છે? ખેડૂતો ખેતરમાં હોય ત્યાં ફસાઈ ગયા હોય? 2-3 જગ્યાઓ નાના મોટા બનાવો બન્યા છે, પરંતુ સ્થાનિકો દ્વારા ત્યાંને મદદ કરી ટ્રેક્ટર અને જેસીબી લઈ અને ત્યાંથી ત્યાં જઈ અને
ખેડૂતોને બચાવી લેવામાં આવ્યા છે. સાથોસાથ ખેત મજૂરો હતા એને પણ બચાવી અને સારામાં સારી જે અહીંયા સુવિધા જે મળી રહે ત્યાં લોકોને ભોજન સાથેની અને રહેવા માટેની સુવિધા પણ પ્રાપ્ત કરવામાં આવી છે. ઓકે, ઠીક છે. ઘેલાબા, ફરી એકવાર આપની પાસે હવે એ જાણવું છે કે પાણી ભરાઈ ગયા છે, લોકો પરેશાન છે અને કેટલાય લોકો તણાતા હોવાનો વિડીયો પણ આમાં ઘણા બધા સામે આવ્યા છે. લોકોને શું અપીલ કરશો? કારણ કે એ ધસમસતો પાણીનો પ્રવાહ હોય ત્યાંથી પણ કેટલાક લોકો રિસ્ક લે છે, જવા ગાડી લઈને જાય છે અને પછી એ તણાતા વિડીયો સામે આવે છે. તો કોઈ ખાસ અપીલ આપની? ઘેલાબા, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા, બોલો બોલો. ઘેલાબા, કેટલાય લોકોના તણાતા વિડીયો સામે આવ્યા છે. આપને એ પણ પૂછવું છે કે શું કોઈ ખેડૂતો ખેતરમાં ફસાયા હોય એવી કોઈ માહિતી? અમારે જો ખેડૂતો છે ને બધા ખેતરમાં કામ કરતા, પણ વરસાદ આવી ગયો ને એટલે ઓલા નેરામાં ફસાઈ ગયા હતા. પણ પાણી અમારે એવું છે ઉતરતું ગયું ને એમ પછી એ લોકોને પાછા લઈ લીધા છે. બાકી આમ કોઈ તણાણા એવી કોઈ અમારે આનાકાની નથી થયેલી. કોઈ ખેતરની અંદર ફસાઈ ગયા તણાણા એવું નથી. નદી નાળા પુલ આવ્યા એટલે એને કહી દીધું કે ભાઈ તમે ખેતરમાં રહો, તમે કોઈ નદીની અંદર ઉતરતા નહીં. ઓકે, કિશોરભાઈ સાથે સંપર્ક થઈ ગયો છે. કિશોરભાઈ, ગુજરાત આખું સતત વરસાદ વરસી રહ્યો છે. હાલ બોટાદની સ્થિતિ આપની નજરે શું છે અને શું તમામ તૈયારીઓ આપને દેખાઈ રહી છે? જો ભાઈ વાત કરીએ તો બોટાદ તાલુકા બોટાદ જિલ્લાની અંદર જે વરસાદ થયો સારી વાત છે, પણ જયારે આ તંત્રની જે કામગીરી હોય તે ખરેખર નબળી દેખાઈ આપે છે. કારણ કે પહેલા વરસાદની અંદર ઘણા બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે. અમારે અહીંયા નજીકમાં જે કોટણીયાવાળા છે, જે જીંડાવદર છે, કાપડી છે, આવા જે ગામો છે તે મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે. એટલે તંત્ર ખરેખર નિષ્ફળ ગયું એવું દેખાય છે. કારણ કે પહેલા ગુજરાતની અંદર આવી નુકસાની થાય. અમારી કાળુબાર કેનાલ આવેલી છે. આ કાળુબાર કેનાલ તૂટી જવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કારણ કે ખેતરની અંદર જે પાક વાવી દીધો હોય, જે ડ્રીપ પાથરી દીધી હોય, આ કેનાલ તૂટવાથી ખેતરોના ખેતર જે છે એ પાણીના ભરાઈ ગયા છે. ડીપો પણ ખેડૂતોની તણાઈ ગઈ છે અને જે વરસાદ પડવાથી જે નુકસાન થયું છે ખરેખર આ તંત્રને લેવાનાની મોનસૂન તૈયારી કરવી પડે. પણ આ તંત્ર ખરેખર નિષ્ફળના કારણે અત્યારે જેને સરસ લાગે ત્યારે ખૂબ ખોદવા બેઠી હોય એવું અમને દેખાઈ રહ્યું છે. કારણ કે જે અમારે અહીંયા બાજુનું ગામ છે પીપળિયા, ત્યાં રસ્તો ખોદાઈ ગયો છે. પછી એવી રીતે આપણે ઈશ્વરિયા જે ગામ છે પણ ત્યાં જવાનો રસ્તો પણ બંધ થયો છે અને ગામ સંપર્ક લેવાના થઈ ગયા છે. એટલે આવી રીતે જે આપણે ગણીએ તો તંત્રએ ખરેખર પેલા મોનસૂન તૈયારી કઈ કરી નથી. એના હિસાબે લોકોને બહુ નુકસાની ભોગવવી પડે છે. ગંડા શહેરની તો વાત કરીએ તો ગંડા શહેરની અંદર પણ અમુક એવા પડતર જે મકાનો પડ્યા હોય ખરેખર નગરપાલિકાને વહેલી તકે એને નોટિસ કે ગમે તે આપી અને ત્યાંથી દૂર કરવું પડે. તે આજ દિવસ સુધી કર્યું નહીં ને પહેલા વરસાદની અંદર જ તે આ મકાનો ધરાય થઈ ગયા છે. એવી રીતે ગામડાની અંદર પણ અમુક જે મકાનો છે એ ધરા થઈ ગયા છે. તો આવી રીતે ખરેખર ખેડૂતને મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે. તો સરકાર આની વહેલી તકે સર્વે કરાવવામાં આવે તો જે ખેડૂત છે જે કાયમ ખાતો બચી શકે અને ખેડૂતને એનો લાભ મળી શકે. ઓકે, ઠીક છે. આપના જ સવાલનો જવાબ મેળવી લઈએ. ભીખુભા આપણી સાથે જોડાયા છે. ભીખુભા, કોંગ્રેસ પ્રમુખ દ્વારા એ વાત કહેવામાં આવી કે તંત્રની કામગીરી પર એમને પૂર્ણપણે સંતોષ નથી દેખાઈ રહ્યો. જે પ્રકારના દ્રશ્યો છે પહેલા જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ, જો કે સતત વરસાદ છે એટલે પરિસ્થિતિ ઉદ્ભવવાની એ વાત તો ઠીક છે, પણ સવાલ એ પણ પૂછવો છે કે શું પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી? અહીંયા બેન પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અનરાધાર વરસાદ કે પાછલા ઘણા વર્ષોમાં ક્યારેય વરસી રહ્યો નથી તેવો વરસાદ અચાનક વરસી જતા અત્યારે જે કોંગ્રેસના મિત્ર જે કહી રહ્યા છે કે ભાઈ નાના મોટા ગામના રસ્તાઓ ધોવાણ થઈ ગયું છે, ક્યાંક ને ક્યાંક પુલ તૂટી ગયા છે, પરંતુ તંત્રને અમે પણ એક રજૂઆત કરશું કે આગામી દિવસોમાં જે ગામોના રસ્તાઓ નદી નાળાઓ જ્યાં કાંઈ રસ્તાઓ તૂટી ગયા હોય નદી નાળાના લીધે તો એ તંત્ર દ્વારા તરત રિપેરિંગ કરવામાં આવે અને આગામી દિવસોમાં ખેડૂતો માટે પણ અમે સાથે રહી અને સરકારમાં એક પણ રજૂઆત કરશું કે ભાઈ ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે તો
તો એ નુકસાનની ભરપાઈ કરવામાં આવે. એટલે મારે આપને એ પૂછવું છે કે રોડ રસ્તા કાચા હતા, બિસ્માર હાલતમાં હતા, તૂટી જાય એક વરસાદમાં એ પ્રકારની પરિસ્થિતિમાં હતા, તો શું એક વ્યક્તિ એવો નહોતો કે ત્યાં જઈને ચેક કરી શકે કે આની પરિસ્થિતિ ખરાબ છે, જો આવી પરિસ્થિતિ વધારે વરસાદ આવી ગયો તો આનો શું હાલ થશે? કોઈ વ્યક્તિ નહોતું ત્યાં? ત્યાં તંત્ર દ્વારા રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે અચાનક પાણી છોડવામાં આવ્યું, અચાનક આટલો બધો વરસાદ થઈ ગયો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નાનો રસ્તો પાણીનો રસ્તો કરી લે છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક નાનું મોટું નુકસાન થયું છે. ઓકે, એટલે તંત્રએ તો સતર્ક રહેવું જ પડે, કારણ કે ક્યારેય ન જોઈ હોય. જો એ પ્રકારની પરિસ્થિતિ આવી ગઈ તો પછી એમાંથી કેવી રીતે બહાર નીકળવું, કેવી રીતે જનતાને બહાર કાઢવી, એના માટે તંત્રએ તો 24 કલાક તૈયાર રહેવું પડે. લોકો તો એ જ વિશ્વાસ મૂકીને બેઠા છે. કિશોરભાઈ, ફરી એકવાર આપની પાસે શું કોઈ રજૂઆત આવી આપ સુધી ખેડૂતોને સાથે કેટલાય લોકો કે જેમના ઘરની હાલત પણ અત્યંત બિસ્માર થઈ હોય? એમાં ગઢડાની અંદર આપણે વાત કરીએ તો ગઢડા જીટીની અંદર એવી ફરિયાદો આવી કે જે અમારે અમુક જે નંદી મહારાજ છે એ નંદી મહારાજ કે થાંભલાને અડવાથી એનો નંદી મહારાજનું મૃત્યુ થયું છે. તો ખરેખર જે જેબીના માણસો છે એને ખરેખર આ કામગીરી વહેલી તકે કરવી જોઈએ, પણ આ દિવસ સુધી એને કરી નથી. એવી રીતે ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં પાણી ભરાઈ ગયું છે, તો ત્યાં પણ અમે સાથે ઉભા રહી અને નગરપાલિકામાંથી માણસોને બોલાવેલું. માણસોનો સ્ટાફ છે તે આજ દિવસ સુધી ક્યાંક ને ક્યાંક ગટરની અંદર પણ લોક થઈ ગયા છે, તો ગટરનો પણ ઉઘરાણી છે. એટલે આ ખેડૂતોને જે વાત કરીએ તો ખેડૂતોને પણ એવી પૂરી જે પરિસ્થિતિ કે જે ઓલા ઝાડી ઝપટા કે જે કાપવા પડે તે કાપવાની અને એ જે ઓવર કરીને નાળાઓ જેવાઈ ગયા છે, જેથી કરીને પાણી જે ઓગળાની અંદર જવું પડે તે ગયું નહીં, અને જે ખેડૂત હતા એના ખેતરોની અંદર ધોવાણ થયું છે. એટલે ખેડૂતો મોટા પ્રમાણમાં જે ખેડૂતોને નુકસાન થઈ જાય, તો અમારે તો સરકાર પાસે એક જ માંગણી છે કે આનું વહેલી તકે અને ઝડપથી આનું સર્વે કરાવે, જેથી કરીને ખેડૂત પાયમાં ખાતર બચી શકે અને એને વળતર મળે તો ખેડૂત બચી જાય. જી 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 બિલકુલ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સ્થાનિક ભાજપ અને કોંગ્રેસ ત્રણ લોકો અમારી સાથે જોડાયા હતા. બોટાદની શું પરિસ્થિતિ છે, આસપાસ ગઢડા અને તમામ જગ્યા પરની આ સ્થિતિ છે, પરંતુ એ ચારેય તરફ પાણી ભરાયા છે. ખેડૂતોની હાલત કફોડી થઈ છે, કારણ કે પાણીથી એક તરફ ખુશી તો જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ મુશ્કેલી પણ એટલી જ દેખાઈ રહી છે. રેસ્ક્યુ એટલા કરવામાં આવ્યા, જો કે હવે ટીમો ઉતારી દેવામાં આવી છે, પરંતુ આગામી સમય માટે પણ તંત્રએ એટલું જ સજ્જ રહેવું પડશે.